નમસ્કાર. આજે આપણે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તે છે આઈપીએચએસ ઉપર ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ. તો આનું અત્યારે આપણે જે એપ્લિકેશનના અંદર જે આપણે ફોર્મ ભરવાનું હોય છે, બરાબર, તો એ દરેક સબ સેન્ટર પીએચસી, સીએચસી, યુએચસીમાં કેવી રીતે એનું ફોર્મ ફિલઅપ ઓનલાઈન કરવું એના વિશેની સમજૂતી આપતો આપણે આ વિડીયો બનાવ્યો છે. તો મારું નામ છે અમિત જોશી અને આપણે હવે આ વિડીયોને આગળ ધપાવીશું. આપણે તમારે દરેક જોડે આની પીપીટી પહોંચી ગઈ હશે. તો પીપીટી અને એનો ક્યુઆર કોડ જે એક આવ્યો છે એના દ્વારા આપણે એપ્લિકેશનના અંદર લોગિન કરવાનું હોય છે. આ છે આપણે એક પીપીટી છે, એના આ ઓબ્જેક્ટિવ છે, એ આપ દરેક પોતાની રીતે એક વખત વાંચી લેજો, બરાબર. પછી એના પછી આપણી જોડે કોમ્પોનન્ટ્સ પણ એની અંદર પીપીટીના અંદર છે. પછી આ લેવલ ઓફ એચઆર ને આ બધી આખી પીપીટી છે જે આપ શાંતિથી વાંચી લેજો, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ જે વાત કરીએ તો જે MOHFW છે એમની કોલાબરેશન કર્યું છે NHSRC અને નીપી જોડે, અને એના અંદરથી એક ઓડીકેટ ટૂલ કિટ બનાવ્યું છે જે ફેસિલિટી એસેસમેન્ટ રિપોર્ટ બનાવે છે આપણે ગેપ એનાલિસિસ કરવા માટે કે કઈ કઈ વસ્તુના અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. જે રીતે આપણે ગુણાંક છે, ગુણાંકની અંદર ગુણાંક એપ્લિકેશન છે એના અંદર કાયાકલ્પ અને એનપીએસનું ભરીએ છીએ, એ રીતે આ એક એપ્લિકેશન આની બનાવેલ છે. તો એના અંદર સ્કોરિંગ કેવી રીતે કરવું એનો આપણે સમજૂતી આપતો આપણે એક વિડીયો બનાવ્યો છે. હવે આપ પોતાની સામે જે જોઈ શકો છો કે આ રીતે એની ઇન્સ્ટોલેશન પ્રોસેસ છે. આપણે ગૂગલ પ્લે સ્ટોરના અંદર જવાનું, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને ટાઈપ કરવાનું ઓડીકે કલેક્ટ. ઓડીકે કલેક્ટ લખશો એટલે તમને એક એપ્લિકેશન ઓપન થશે. એ એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કરવાનું. ડાઉનલોડ કર્યા બાદ તમારે એ એપ્લિકેશનને ઓપન કરવાની, બરાબર. ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ ઓપન કરવાની. તમારા જોડે એક બીજો પર તમને ક્યુઆર કોડ એક તમને મોકલેલ છે, એ ક્યુઆર કોડ પર તમારે સાચવીને રાખવાનો, કારણ કે એનાથી તમારે લોગિન કરવામાં હેલ્પ થશે. એટલે પહેલું સ્ટેપ છે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરશું, બીજું સ્ટેપ છે આપણે આ ક્યુઆર કોડથી એને સ્કેન કરશું. જે રીતે આપણે મોબાઈલના અંદર ગેલેરીમાં જઈને આપણે ફોટોઝ અપલોડ કરીએ છીએ ને એ રીતે એના અંદર આપણે અપલોડ કરવાનું હોય છે. તો આપણે હવે આ પ્રોસેસને આખી સમજીશું કે કઈ રીતે છે. તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે ફર્સ્ટ પેજ ઓપન થશે. ત્યારબાદ તમને લખેલું હશે કે કન્ફિગ્યુર વિથ ક્યુઆર કોડ, બરાબર. તો કન્ફિગ્યુર વિથ ક્યુઆર કોડ પર લખ્યું છે તો એના પર તમારે ક્લિક કરવાનું, બરાબર. ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ઓપન થશે. એટલે તમારે પહેલાં એલાઉ આપવાનું, પછી આ રીતે સ્કેન ક્યુઆર કોડ એ રીતે આવશે. ઉપર 3 ટપકા હશે રાઈટ સાઈડમાં, એમ ઇમ્પોર્ટ ક્યુઆર કોડ, એના પર ક્લિક કરશો તો તમારી ગેલેરી ઓપન થશે. ગેલેરીના અંદર આપણે જે જગ્યાએ ક્યુઆર કોડ આપેલો હોય, બરાબર, ત્યાં આગળ એ ક્યુઆર કોડને જોઈ લેવાનું અને ત્યાંથી એને સિલેક્ટ કરી દેવાનું, બરાબર. તમે જોઈ શકો છો મારા ગેલેરીના અંદર આ રીતે ક્યુઆર કોડ આપણે છે તો એ તમે સિલેક્ટ કરશો તો આ રીતે ઓપન થઈ જશે. હવે આપણે ક્યુઆર કોડને ઓપન કર્યું એટલે આ રીતે તમારી સામે ખુલશે. પછી આ રીતે આપણે ફોર્મ ડાઉનલોડ થશે. તમે જે ફર્સ્ટ ઉપર લખ્યું છે ને કે સ્ટાર્ટ ફ્રોમ, એના પર તમે ક્લિક કરશો તો આ રીતે ઓપન થશે. હવે ડાઉનલોડ થયા બાદ આ રીતે તમારી સામે આખું એની બુકલેટ ને બધું બતાવશે, બરાબર, ફર્સ્ટ પેજ. હવે આપણે અહીંયા આગળથી નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો ત્યારબાદ આ રીતે તમારી સામે આવશે, બરાબર. તો આ ઇન્સ્ટ્રક્શન છે. નેક્સ્ટ કરશો, અહીંયા આગળ નીન નંબર લખવાનો. તમારો જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, તમારું આયુષ્યમાન આરોગ્ય મંદિર છે, બરાબર, સબ સેન્ટર પીએચસી તમામના જે યુએચસી જે ના નીન નંબર પડેલા હોય નીન નંબર આપણે લખવાનો. જેનાથી આપણે ડેલી ઓપીડી એન્ટ્રી કરીએ છીએ ને એ વાળો જ નંબર, એ નીન નંબર, એનાથી તમારે ઓપન કરવાનો. અહીંયા આગળ તમારે 10 આંકડાનો નીન નંબર આવશે તમારા સેન્ટરનો. એ તમારે 10 આંકડાનો નીન નંબર અહીંયા મારવાનો, બરાબર. નીન નંબર નાખશો ત્યારબાદ નીચે આપણે HFR નંબર, પણ HFR નંબર લખવાનો અત્યારે નથી, ખાલી નીન નંબર લખવાનો છે. નીન નંબર લખી અને પછી આપણે નેક્સ્ટ કરવાનું રહેશે, બરાબર. નેક્સ્ટ કરશો તો આ રીતે તમારી સામે ખુલશે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સબ સેન્ટર. તમારે જે પણ ફેસિલિટી લાગુ પડતી હોય તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની. લાઈક કે આપણે સબ હેલ્થ સેન્ટરનું ભરીએ છીએ તો સબ હેલ્થ સેન્ટર આપણે અહીંયાથી સિલેક્ટ કરશું. સબ હેલ્થ સેન્ટર સિલેક્ટ કરશો તો નીચે આ રીતે HWC SHC આવશે અને નીચે UHWC એવી રીતે આવશે. તો તમારે શું કરવાનું, HWC SHC એટલે સબ હેલ્થ સેન્ટર, બરાબર, તે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું. હવે તમારે અહીંયા આગળ ડેટ ઓફ અસેસમેન્ટની ડેટ એટલે કે જે ડેટે આપણે ભરી રહ્યા, ધારો કે આપણે આજે ભરી રહ્યા છીએ તો આજની ડેટ આવશે, બરાબર, એ સિલેક્ટ કરવાનું, ઓકે કરવાનું. પછી નીચે આવશે કે નેમ ઓફ અસેસર, તો જ્યાં ત્યાં જે ફેસિલિટીના વડા CHO પોતાના સેન્ટરનો ભરી રહ્યા હોય,
બરાબર. તો એ ત્યાં આગળ એમનું અસેસરનું ત્યાં આગળ એમનું નામ લખવાનું, CHOનું નામ લખવાનું. બરાબર. પછી એમની જે નીચે આપણે જુઓ તો અહીંયા આગળ નેમ ઓફ અસેસર છે, તો હું અહીંયા આગળ અસેસર અને નીચે ડેઝિગ્નેશન છે. ડેઝિગ્નેશનના અંદર તમારે CHOની જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જે ડેઝિગ્નેશન ઉપર હોય એમનું ત્યાં ઉપર નામ છે. તો નામમાં ધારો કે મારું નામ છે અમિત જોશી, તો હું અહીંયા આગળ ઉપર અમિત જોશી લખીશ, નીચે ડેઝિગ્નેશનમાં લખીશ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. બરાબર. તો આ રીતે આપણે ફિલઅપ કરવાનું. એ ફિલઅપ કર્યા બાદ નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો તો આ રીતે હવે આપણે જુઓ કે જેમ કાયાકલ્પની અંદર આવતું હતું ને કે આપણે NQSને કાયાકલ્પમાં કે અપકીપ, જનરલ અપકીપને આ બધું, એ રીતે આની અંદર પણ એનું જ છે. તમારી જોડે જે એઝ ઇટ ઇઝ જે સ્થિતિમાં તમારું સેન્ટર છે એ સ્થિતિમાં તમારે ભરવાનું છે. આપણે આનાથી કંઈ વધારે પડ્યું હોય જે વસ્તુ તમારી જોડે અવેલેબલ હોય ત્યાં એ રીતે ભરવાનું હોય છે. તમે જે ફેસિલિટીને આપતા હોય એ અહીં આગળ તમારી જોડે ડિસ્પ્લે ઓફ સાઇનેજીસ. બરાબર. તો તમારી જોડે સાઇન જે પણ તમારી જોડે બોર્ડ પડ્યા, ધારો કે ડિસ્પ્લે વિધિન કેમ્પસ છે, પછી ઇનસાઇડ ધ બિલ્ડિંગ છે, લેઆઉટ ઓફ ધ હોસ્પિટલ નિયર ધ એન્ટ્રન્સ. બરાબર. આ બધું ડિસ્પ્લે તમારા હોય તો તમારે એની આગળ તમારે જે પણ વસ્તુ આમાં લાગુ પડતી હોય, બરાબર, ડિસ્પ્લે સાઇન, તો એ તમારે એની ઉપર સિલેક્ટ કરવાનું. આમાંથી તમારે જે ના હોય તો નહીં સિલેક્ટ કરવાનું, પણ જે હોય તે તમારે સિલેક્ટ કરવાનું. બરાબર. જેથી સાચી માહિતી મળી શકે ઉપર સુધી. એટલે તમારે ધારો કે અહીંયાથી જે છે એ રીતે તમારે ભરો. આ રીતે તમારે જેટલી પણ વસ્તુ આની અંદર આપેલી છે લાસ્ટ સુધી એ તમારા ક્વેશ્ચન તમારે આની અંદર ભરવાના છે. બરાબર. હવે આની અંદર તમને મેડિસિન વિશે પૂછશે, પછી તમને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશે પૂછશે, પછી તમને તમારી કેટલી સર્વિસીસ તમે અહીંયા આગળ પ્રોવાઈડ કરો છો એ પૂછશે. એટલે અંદાજે તમારી જોડે અરાઉન્ડ 50 to 60 જેવા ક્વેશ્ચન માંડ થતા હશે. બરાબર. પણ એનાથી પણ ઓછા હશે. બરાબર. તો એ તમારે જે પણ વસ્તુ તમારે છે તમારે વાંચી એને સિલેક્ટ કરવાની છે. બરાબર. અને નેક્સ્ટ આપવાનું છે. બરાબર. આ રીતે તમે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ફીચર્સ છે, તમારી જોડે રેઇન હાર્વેસ્ટિંગનું કંઈ યુઝ માટે છે, બરાબર, સોલર એનર્જીનું યુઝ માટે છે, પછી LED લાઇટ્સ છે, તો તમે જે પણ હોય તમે સિલેક્ટ કરો, અહીંયાથી આગળ વધારો એને. પછી તમે આ રીતે રેમ્પ છે, પછી વ્હીલચેર, સ્ટ્રેચર છે, લિફ્ટ છે, જે પણ હોય તમારી જોડે અવેલેબલ હોય તો તમે IPHS સ્ટાન્ડર્ડ મુજબ તમે એનો હોય તમારી જોડે તો તમે એને આગળ નેક્સ્ટ કરવાનું. બરાબર. તમે જે માહિતી ભરો આ રીતે ડિઝાસ્ટર ઇમરજન્સીના અંદર, ફાયર પ્રિપેરનેસના અંદર છે, તો અત્યારે આપણે આરી વસ્તુ તમે જુઓ તો ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમારી જોડે ફાયર એલાર્મ છે, ફાયર એક્સટિંગ્વિશર છે, જે પણ તમારી જોડે અવેલેબલ હોય એ આપણે સિલેક્ટ કરીને જવા દેવાનું. પછી ઇલેક્ટ્રિકલ સપ્લાય તમારી જોડે કમ્પ્લીટ આવે છે કન્ટિન્યુઅસ, બરાબર, યસનો. બરાબર. જો તમારે એની માટે તમારા જોડે જનરેટર સેટ અથવા એની કોઈ સોર્સ પડ્યું બીજું હોય, બરાબર, તો તમે યસનો તમે કરી શકો. પછી એન્યુઅલ ઓડિટ, તમારે ઇલેક્ટ્રિકલ ઓડિટ થયું છે, બરાબર, તો એ તમારે યસનો તમારે કરવાનું. પછી નેક્સ્ટ છે, પછી અહીં આગળ છે કે કોન્સ્ટન્ટ ડિજિટલ ડિસ્પ્લે છે, ન્યુટ્રલ અર્થિંગનું. બરાબર. તો યસનો જે પણ હોય તે તમે જોઈ અને તમારે લખવાનું છે. બરાબર. આપણા આમાં અંદર જે પણ માહિતી આપણી જોડે હોય અવેલેબલ એ પ્રમાણે આપણે લખવાનું છે. બરાબર. પછી વોટર સપ્લાય છે, રાઉન્ડ ધ ક્લોક તમારી જોડે અવેલેબલ છે. બરાબર. પાઇપ વોટર આવે છે, ઓવરઓલ વોટર ટેન્ક છે, પછી આપણે ડિસઇન્ફેક્ટન્ટ માટે કંઈ છે. બરાબર. પછી નીચે વેસ્ટ મેનેજમેન્ટનું છે, BMW કલર્સ છે, બીન્સ છે, બધું, મતલબ BMW બીન્સ છે, ડિસ્પોઝેબલ માટે છે. બરાબર. પછી એન્વાયરમેન્ટ સેનિટેશન, ડ્રેનેજ સિસ્ટમનું છે. પછી ટોયલેટ્સ મેલ ફિમેલ અલગ સેપરેટ છે. પછી જેન્ડર સેન્સિટિવ ટોયલેટ છે કે નહીં. પછી આ બધા તમારા ક્વેશ્ચન વાંચી જે તમારા અવેલેબલ હોય તે કરવાના. ક્લીનલીનેસના અંદર સુપરવાઇઝરી સિગ્નેચર છે, બરાબર, ચેકલિસ્ટમાં. પછી OPD છે નેક્સ્ટ. તો OPDના અંદર અહીંયા આગળ આવશે નંબર ઓફ રજિસ્ટ્રેશન કાઉન્ટર આવે. સબ સેન્ટર અને PHC પર મોસ્ટલી અંદાજિત એક જ આપણી જોડે રજિસ્ટ્રેશન કાઉન્ટર હોય છે, તો એક જ આવશે. અને કોમ્પ્યુટરાઇઝ રજિસ્ટ્રેશન એટલે કે કોમ્પ્યુટરાઇઝ છે યસનો, તો જે બી હોય તે આપણે યસનો કરશું. બરાબર. પછી આ વેઇટિંગ એરિયા છે, તો વેઇટિંગ એરિયા રિલેટેડ જે પણ તમે છે તે તમે એક વખત વાંચી લેજો. OPDની અંદર નર્સિંગ સ્ટેશન છે, બરાબર, ડેડિકેટેડ રૂમ ફોર ક્લિનિંગ કાઉન્સેલિંગ છે. બરાબર. આ વસ્તુ તમારે રીડ કરી ફરી. પછી આગળ લખ્યું છે પેશન્ટ લોડ, મંથલી એવરેજ ઓફ લાસ્ટ 12 મંથ ઓફ ડેટા. બરાબર. આમાં મંથલી એવરેજ લખવાની છે. લાસ્ટ 12 મહિનાની જે ડેટા હોય એમાંથી તમારે મંથલી એવરેજ કાઢવાની છે કે કેટલી OPD મંથલી આવે છે. બરાબર. તો એનો તમારે અહીંયા આગળ આવશે, તમારે મંથલી 200ની OPD રહે છે, 300ની રહે છે, એ તમારે એવરેજ લખવાની હોય છે. પછી નેક્સ્ટ
પછી તમારે આ છે ડાયગ્નોસ્ટિક સર્વિસ, તો લેબોરેટરી સર્વિસ અવેલેબલ, યસ નો, બરાબર. તો હા લેબોરેટરી સર્વિસ અવેલેબલ છે, યસ, બરાબર. પછી એના પછી નેક્સ્ટ આવશે, પણ આની અંદર શું છે કે લેબોરેટરી સર્વિસીસ ફંક્શનલ ડ્યુરિંગ ફેસિલિટી સર્વિસ અવર્સ ફોર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના FRU, બરાબર. તો એ હોય તો તમારે આની અંદર નો આવશે, બરાબર, સબ સેન્ટરમાં નો આવશે. પછી લેબોરેટરી સર્વિસનું આ છે એની અંદર તો તમારે એનું યસ કરવાનું રહેશે, બરાબર. પછી ઇક્વિપમેન્ટ છે લેબોરેટરીમાં તમારે સાલી મેથડ છે, પછી ડિજિટલ HB મીટર છે, બરાબર. અહીંયા આગળ નીચે છે કે તમારી જોડે સેમ્પલ કલેક્શન એરિયા છે, ફ્લેબોટોમી એરિયા છે, ટેસ્ટિંગ એરિયા છે, જે પણ હોય તે તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું, બરાબર. સબ હેલ્થ સેન્ટર પોઈન્ટ્સ આની અંદર છે તો HB થાય છે, UPT થાય છે, પછી આપણી જોડે યુરિન ટેસ્ટના અંદર આ બધા થાય છે, બ્લડ શુગર થાય છે, મેલેરિયા રેપિડ ટેસ્ટ થાય છે, HIV થાય છે, ડેન્ગ્યુ થાય છે, જે પણ થતા હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ તમારા સેન્ટરમાં તે કરવાના, બરાબર. અહીંયા આગળ ફંક્શનલ ઇક્વિપમેન્ટ છે એની અંદર આ તમામની અંદર આપણે સિલેક્ટ કરવાનું, બરાબર. પછી છે મેમ્બર ઓફ ડ્રગ ડિસ્પેન્સિંગ કાઉન્ટર, એ પણ આપણી જોડે એક જ હોય છે, બરાબર, જ્યાંથી આપણે ડ્રગ ડિસ્પેન્સ કરીએ છીએ, બરાબર. પછી એસેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આ બધું તમામ જે ક્વેશ્ચન છે નીચેના એ પણ તમારે એને સિલેક્ટ કરવાના હોય છે. આ રીતે હવે તમે તમારી રીતે તમારે જેટલા પણ તમારી જોડે અવેબિલિટી હોય એ વસ્તુને તમે સિલેક્ટ કરી અને તમારે એને સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરે જવાનું છેક લાસ્ટ સુધી, બરાબર. તો બધું આ રીતે તમારી જોડે મેડિસિનને બધું તમને પૂછશે હવે આગળ કે આ રીતે તમારે કઈ તમારે મેડિસિન તમારી જોડે અવેલેબલ છે કે નહીં, બરાબર. તો આ રીતે તમારી જોડે છે. હવે તમે લાસ્ટમાં તમે નેક્સ્ટ કરશો તો આ રીતે તમારો ફેસિલિટી અસેસમેન્ટને તમને બતાવશે, બરાબર. તમારા જેટલા પર્સન્ટેજ તમારા જે આવ્યા છે તમે ફોર્મ ભર્યા એના પછી, બરાબર, એ બધું અહીંયા આગળ સ્કોરિંગ આખું તમારે બતાવશે. પછી લાસ્ટના અંદર તમને આ પૂછશે કે તમારે આને સેવ કરવું છે કે સેવ એઝ ડ્રાફ્ટ કરવું છે. તમને એવું લાગે કે મારે કોઈ માહિતી હજુ સુધી મારે અપડેટ કરવાની, મને એવું લાગે છે કે અપડેટ કરવાની કંઈક ભૂલ છે, તો તમે સેવ એઝ ડ્રાફ્ટ કરી અને ફરી પાછા તમે એ માહિતીને ફરી પાછું તમે રિપીટ એક વખત ફરી ચેક કરીને ભરી શકો છો, અથવા તમે અહીંયાથી બેક કરીને ત્યાં આગળ જઈને તમે માહિતી સુધારી શકો છો. તમને એમ લાગે કન્ફર્મ છે તો અહીંયાથી તમે સેન્ડ કરી દેશો. સેન્ડ કરશો, સેવ કરશો તો આ રીતે તમારી આગળ મતલબ ખુલશે. હવે આપણે સેવ એઝ ડ્રાફ્ટ કરી દીધું તો આ ડ્રાફ્ટમાં જતું રહેશે. પછી એમાં જઈને તમે ક્લિક કરીને તમે એને કરી શકો. સેન્ડ કર્યું છે તો આ સેન્ડની અંદર આવી જશે, બરાબર. હવે આટલી જ માહિતી આવશે, બરાબર. આ તમારે આ રીતે ભરી દેવાનું તમારું ફોર્મ. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ